પ્રદોષના ભાગમાં શિવરાત્રિ હોય, પણ વર્ષે એકવાર શિવરાત્રિનું વ્રત કરે તો એ મહાશિવરાત્રિનું વ્રત એક દિવસ માટે લાગેલું છે, જેની વાર્તા આપણે બધાએ સાંભળી છે. પણ 12 માસ કોઈ કરે તો એને પ્રદોષ વ્રત કહેવાય, એને શિવરાત્રિ વ્રત પણ કહેવાય, એને 14 વ્રત પણ કહેવાય. હા, એક જ છે, પણ ઓલું એક દિવસે, આ આખું વર્ષ પ્રદોષ. પ્રદોષનો અર્થ તેરસના ભાગમાં મોટા ભાગની શિવરાત્રિ હોય, ત્યારે ઘણા લોકો 14ના દિવસે જ ઉપવાસ કરે કે ભાઈ એ આપણને ખબર નહીં, તો પ્રદોષ. કથામાં ખૂબ વિસ્તાર છે. વિદર્ભ દેશના રાજા સત્યરથ, જે બહુ ધર્મપરાયણ હતા, જેમને અમુક રાણીઓ પણ હતી એવું લખ્યું છે. એમાં ગયા જન્મનું કોઈ કર્મ, જેને કારણે આ જન્મે એમને થોડી સજા પ્રાપ્ત થઈ. કોઈ સવાલનો જવાબ મેં આપ્યો હોય ને વ્યાસપીઠેથી, તો એ સવાલનો જવાબ શાસ્ત્રના અભિપ્રાય પ્રમાણે આપ્યો હોય. મને પૂછવામાં આવ્યું હતું ઘણો સમય થયો કે ભાઈ બાપુ, કોઈ વ્રત આપણે કરતા હોઈએ અને એ વ્રત અધૂરું રહે તો પછી એ ત્યાંથી શરૂ કરવું પડે કે પહેલેથી કરવું પડે? પહેલેથી જ કરવું પડે, કારણ કે કોઈ પણ વ્રત અધવશ્ય મૂકો તમે તો એ ના હાલે. અનુષ્ઠાન પણ, ઘણા છોકરા એમ કહે ને કે મેં 90 દિવસ 12 મંત્રની માળા કરી પણ મારું થયું નહીં, એ ખોટી વાત પડે. કોઈ પણ કાળે કઈ ને કઈ ચૂક થાય જ. ઘણા વાર ખોટો અર્થ નહીં કરતા, ફિલોસોફી નથી કરતો. અમારા એક પરિવાર હતા નજીકના, સ્વામી પરિવાર, અને એ જમાઈ હતા અને એમને કોઈ અનુષ્ઠાન આપ્યું હતું, અને અનુષ્ઠાનમાં એણે કીધું કે મારું અનુષ્ઠાન પૂરું થઈ ગયું પણ મને ફલશ્રુતિ નથી મળી. એટલે મને કીધું કે ભાઈ અનુષ્ઠાન પૂરું થયા પછી કંઈ રિઝલ્ટ આવવું જોઈએ. એટલે મેં કીધું હા જરૂર આવવું જોઈએ. મને કે તો મેં પૂરું કર્યું છે. મેં કીધું તમે પૂરું નથી કર્યું, જ્યાંથી પડ્યું હોય ત્યાંથી ફરી કરો. મને કે નહીં પૂરું કર્યું છે. તો મેં કીધું 26મી જાન્યુઆરીને દિવસે તમે સૂઈ રહ્યા હતા ને 6 ને 10 મિનિટે તમે જાગ્યા હતા ને પછી માળા કરી હતી. એ માણસને એટલો ઝટકો લાગ્યો કે કેમ? મેં કીધું 26મી જાન્યુઆરીની રજા હતી ને તમારે જવાનું નહોતું ઓફિસે ને તમે સૂઈ રહ્યા હતા. અર્થઘટન અને કોઈ હું કાંઈ મોટો વિદ્વાન છું જાણું છું નહીં, આવું નથી. પણ તમને જ્યારે અનુષ્ઠાન આપવામાં આવે ને ત્યારે અનુષ્ઠાનને હારે એક અમારો આશીર્વાદ જોડાણેલો હોય, એક અમારી જવાબદારી જોડાણેલી હોય. આજે યુવાન આવીને કહે મેં બાપુ પૂરું અનુષ્ઠાન કર્યું, શક્ય નથી. તમે એક દિવસ સુઈ રહો અને 6ની માથે ખાલી 5 મિનિટ વહી જાય તો પણ તમારું અનુષ્ઠાન પડ્યું ગણાય. 2 માળા તમારી 6 વાગ્યા પહેલા થાય ને 1 માળા 6 વાગ્યા, તો એ ખંડિત છે. એનો અર્થ તમે બરાબર સમજો. જે અર્થમાં હું કહું છું, સાધનાના માર્ગમાં કોઈ વ્રત અધૂરું ન મુકાય. વિદર્ભ રાજાના જીવનમાં આ ઘટના બહુ ખતરનાક સાબિત થઈ, એટલા માટે ભાર દઈને કહું છું કે તમારા જીવનમાં સગાઈનો પ્રશ્ન છે, બીમારીનો પ્રશ્ન છે, ત્યારબાદ ધંધા બિઝનેસનો પ્રશ્ન છે, તો જે સમય આપ્યો છે એ સમયમાં હું કોઈને એમ કહું ભાઈ તારે 5 મહિના કરવાનું છે, એ ભાઈ તારે 3 મહિના કરવાનું છે, તારે 8 મહિના કરવાનું છે, તો એમ કે બાપુ એને 8 મહિના, ઓલાને 5 મહિના અને 3 મહિના, એવું હું કામ? આવો પક્ષપાત નહીં. નહીં, તમારું કર્મ એટલા સમયે પૂરું થાય છે. તમે ગમે એમ કરો. જે લોકો જેણે અનુષ્ઠાન કર્યું છે, જેણે કંઈ મેળવ્યું છે, એ લોકોના અભિપ્રાયો છે કે બાપુ 2 અલાર્મ મૂકેલા હતા, મોબાઈલમાં અલાર્મ હતું, બાને કીધેલું હતું, ભાઈને કીધેલું હતું, છતાં બધાય હુઈ રહ્યા, અલાર્મ વાગ્યા કર્યા, ખબર જ નહીં શું આવ્યું. એનો અર્થ એ થાય કે 90 દિવસમાં તમારું કર્મ પૂરું નહોતું થતું, એટલે 50-60 દિવસે તમારું અનુષ્ઠાન પૂરું પડ્યું, કારણ કે તમારી પાસે 5 મહિનાની સાધના માગતા હતા એટલે અનુષ્ઠાન પડ્યું. એનો અર્થ મને તમને તો ખબર છે જ નહીં કે ભાઈ આપણે આજે કાંઈ કર્મ છે કેટલા દિવસે પૂરું થાય. કોઈને 6 મહિને પૂરું થાય, કોઈને
વરદ એ પૂરું થાય. ઘણાને તો થતું જ નથી પૂરું. શું કામ? કર્મ માગે છે ભજન તમારું, કર્મ માગે છે સાધના તમારી, અને એ નિયમને જ વરદ કહેવાય. અને એ તોડો તો ત્યાંથી ફરીને કરવું જોઈએ. તોડો તો શું દોષ લાગે? ધ્યાન આપશો. રાજા સત્યરથ સરસ મજાનું શાસન આલે છે, ધર્મશીલ માણસ છે, હરેક રૂપમાં ધર્મને આધીન છે. આ જન્મમાં કોઈ કમી આ રાજામાં નથી. બધી રીતે સત્યનું પાલન, એટલા માટે તો સત્યરથ કહેવામાં આવે છે. પ્રજાનું પાલન કરે, શિવનો ઉપાસક છે. પણ ગયા જન્મના કર્મને કારણે શાલ્વ દેશના રાજાઓએ એના નગર માથે ચડાઈ કરી. સત્યરથને હાથે બહુ જ દુશ્મનો મરાયા. અંતમાં સત્યરથ મૃત્યુ પામ્યા. શાલ્વ દેશના દુશ્મનોએ એમના પર હુમલો કર્યો, પરિણામે એમનું રાષ્ટ્ર લૂંટાઈ ગયું. એમના ધર્મ પત્ની પોતાના દેહમાં સત્યરથનો એક પિંડ છે, માતા બનવાના છે, અને પોતાના ઘરેથી નીકળી જાય છે. જંગલમાં જતા રહે છે. પ્રસૂતિનો સમય પરિપક્વ થયો છે. એક બાળકને જન્મ આપ્યો છે, એક વૃક્ષની છે. અને બાળકને જન્મ આપ્યા બાદ તૃષ્ણા લાગી. બાજુમાં તળાવ હતું, ત્યાં પાણી પીવા માટે ગયા. થોડા અંદર ઉતરીને સ્વચ્છ પાણી પીવા રહ્યા. એટલી વારમાં ઘડિયાળ, જેને મગર કહેવામાં આવે છે, આવ્યો અને એમને પગ પકડી અને પાણીમાં લઈ ગયો. પરિણામે એ મગરે એને મારી નાખી. આ બાળક એકલું રડે છે. અહીંથી એક સાધ્વી સતી પતિનો સાયો ગુમાવ્યો છે. દિવ્ય ભગવાન શિવની પરમ ભક્ત છે. બાલમાં ભસ્મનું ત્રિપુણ છે, સફેદ વસ્ત્ર છે, બ્રાહ્મણ કુળમાં જન્મ મળેલું, ગળામાં રુદ્રાક્ષની માળા છે. આ બાળકને જોતા એના હૃદયમાં થયું કે આક્રંદ કરે છે બાળક. આ કોનું બાળક છે? આ જંગલમાં કોનું સંતાન છે? આ અડતા ડર લાગ્યો કે શાયદ કોઈ શુદ્ર કુળનું બાળક હોય અને હું એને સ્પર્શ કરું અને મને દોષ લાગે. એના કરતા શું કરું? આ બાળકને રોતું મૂકી ન શકાય. ગમે એમ તો બાળક છે. દુવિધામાં પડી ગઈ. ધર્મને રક્ષણ માટે આ બાળકને મારે સ્વીકારવું જોઈએ, પણ મારે જીવનની બંધણી માટે આ બાળક કોનું હોય, કેવી રીતે સ્વીકારવું? પરિણામે મહાદેવને થયું કે આ બાળક ગયા જન્મના અપરાધને કારણે અનાથ થયું છે, પણ આ બાળક મારું ભક્ત છે. એ કર્મને કારણે ભક્તને છોડી ન શકું. આ ભવિષ્યમાં બહુ મહાન પ્રતાપી રાજા બની આ દેશમાં શિવ ભક્તિને પ્રકાશિત કરશે. માટે એક ભિક્ષુવર્ય યાની એક બ્રાહ્મણનો વેશ લઈ ભિક્ષા કરનારા અને ઉભા રહ્યા કે બેન, એ બાળકને સ્વીકારી લે. એ બાળક સારા કુળનું છે. એ બાળકનું તું ભરણ પોષણ કરજે. એ બાળક તને જીવનમાં યશ અને કીર્તિ અપાવશે. તારા જીવનમાં એ બાળક ક્યારેય તને કલંકિત નહીં કરે. આ મારો આશીર્વાદ છે. ભિક્ષુવરને આશીર્વાદ સાંભળતા એ બ્રાહ્મણીએ એ બાળકને સ્વીકારી લીધું. પોતાને ઘરે લાવી, પોતાનું બાળક છે, એ બંને બાળકનું ભરણ પોષણ કરવા લાગી. પોતાના પુત્રનું નામ સૂચિવ્રત રાખ્યું છે અને આ બાળકનું નામ ધર્મગુપ્ત રાખ્યું છે. બે બાળકો ધીરે ધીરે, પણ બાળકમાં બિલકુલ પક્ષપાત નથી. પૂરા શુદ્ધ ભાવથી આ બાળકને મોટું કરે છે. સમય વ્યતીત થવા લાગ્યો છે. બંને બાળકોનો ઉપનયન સંસ્કાર થયો, નામકરણ સંસ્કાર થયો, અગ્નોપવિત સંસ્કાર થયો. હવે વિદ્યા પ્રવેશ થયો. ચાંડિલ્ય મુનિના આશ્રમમાં આ બંને બાળકોને લઈને ગયા છે. વિદ્યાભ્યાસ પહેલા આપણે ત્યાં ગુરુકુળમાં થતા. બંને બાળકોને વંદન કરાવ્યા. મુનિરાજને કીધું આ બંને બાળકોને આપ અભ્યાસ યાની ગુરુ દીક્ષા આપ.
ચાંડિલ્ય મુનિએ કીધું, આ બાળકો કોણ છે? બોલે, એક મારો બાળક છે જેનું નામ સુચિવ્રત છે, અને બીજો બાળક છે જેનું નામ ધર્મગુપ્ત છે. પણ હું પછી આપને ખ્યાલ આવે એની પહેલા કહી દઉં, એ મારો બાળક નથી. મને અઘોર જંગલમાંથી મળ્યો તો એક ભિક્ષા કરતા દિવ્ય તેજસ્વી બ્રાહ્મણે મને આ બાળક લેવાનું કીધું. બહુ ઊંચા કુળનું બાળક છે, તેનું ભરણ પોષણ કરે, તને યશ અને કીર્તિ અપાવશે. મારું હૃદય પણ બાળક માટે એક ભાવના લાગણી જાહેર કરી રહ્યું હતું, એટલા માટે બાળકને મેં મોટું કર્યો છે. ચાંડિલ્ય મુનિએ આંખ બંધ કરીને કીધું, એ સાધ્વી સ્ત્રી, તે બહુ શ્રેષ્ઠ કામ કર્યું છે. આ બાળક કોઈ સામાન્ય નથી. આ બાળક વિદર્ભ દેશનો રાજા સત્યરથ હતો એમનો પુત્ર છે. આ રાજકુળનું એક બહુ મોટું ઘરેણું છે. ભવિષ્યનું એટલું ઉજ્જવળ છે કે તારા જીવનમાં યશ અને કીર્તિ અપાવશે. આ મહાદેવનો પરમ ભક્ત થશે. બ્રાહ્મણે કીધું, બાપજી આપ કૃપા કરી કહો કે આ બાળક અનાથ કેવી રીતે થયો? એટલે ચાંડિલ્ય મુનિએ કીધું, સાંભળ સાધ્વી સતી, ગયા જન્મમાં પાંડિત્ય દેશના રાજા પાંડિત્ય, જે વર્તમાનના રાજા સત્યરથ હતા, આ ગયા જન્મ પણ એમનો પુત્ર હતો. બંનેને પરદોષના વ્રતનું વિધિ વિધાન હતું. ભગવાનની પૂજા કરતા, ભગવાનનું ઉપાસના કરતા. પિતા અને પુત્ર પરદોષ વ્રતની વિધિ કરી રહ્યા હતા, પૂજા કરી રહ્યા હતા. એટલી વારમાં પોતાના રાજની અંદર ભયંકર કોલાહલ થયો. કોઈ દુશ્મને હુમલો કર્યો એવું બધું વાતાવરણ સર્જાયું. એમના મંત્રી મહાબલી આવ્યા અને એને કીધું, રાજન, કોઈ ગુપ્તચરો આવી પહોંચ્યા છે જેને રાજમાં ઘણી બધી હાનિ પહોંચાડીશ. એ પરદોષ વ્રતની જે વિધિ કરતા હતા, પૂજા કરતા હતા, એ પૂજા અધૂરી મૂકી અને રાજા પાંડિત્ય ઉભા થઈ ગયા. એની આરે એમનો પુત્ર પણ ઉભો થઈ ગયો. એમનો શ્લોક પણ આપવામાં આવેલો છે. મહાબલીએ આવીને કીધું કે રાજમાં આવી રીતે કોલાહલ થયો છે, કોઈ જાસૂસો પકડાયા છે, પરિણામે રાજની સુરક્ષામાં બહુ નુકસાન થયું છે. રાજા પાંડિત્ય ઉભા થયા, પૂજા અધૂરી મૂકીને રાજ કાર્ય માટે આવી ગયા અને એ માણાને રાજસભામાં મોતનો દંડ આપી દીધો, યાની એને સજા આપી દીધી મૃત્યુની. રાજના કાર્યને બચાવવા માટે, રાજની પ્રજાને બચાવવા માટે. એ સાધ્વી સ્ત્રી એ માણાને સજા આપીને એનું પાપ રાજાને નથી લાગ્યું, કારણ કે અધિકાર છે રાજાને દુષ્ટ માણસોને સજા દેવાનો. પણ એને પાપ લાગ્યું છે. અધૂરી પૂજા મૂકી અને એ ઊભા થઈ ગયા. સાંજે ભોજન કરીને સૂઈ ગયા. એ અધૂરી પૂજા મૂકવાનું પાપ સ્કંદ પુરાણમાં કથા બહુ વિસ્તારથી લખી છે. 680 પાના નંબરમાં. શિવપુરાણમાં પણ લખીશ પૂરી, પણ શિવપુરાણમાં સંક્ષેપ છે, ઓલામાં વધારે છે. જી હા. એટલે એ દોષને કારણે એ રાજાનું અકાળે મૃત્યુ થયું છે. 5 વસ્તુને અધૂરી બને ત્યાં સુધી ન મૂકવી. ધ્યાનમાં લેજો. કારણ કે આપણા જો શાસ્ત્ર ધર્મ છે ને બીવડાવે નહીં, સાવચેત કરે, આપણને સાવધાન કરે. ધર્મ કોઈ દી બીવડાવે નહીં, અને બીવડાવતી ધર્મ ન હોય. એ સમાજની ઉભી કરેલી વિચારધારા હોય. ધર્મ કોઈ દી ડરાવે નહીં, ધર્મ સાવચેત કરે. એક યજ્ઞ કરવા માટે બેસો તો કોઈ દિવસ અધવશ્ય યજ્ઞમાંથી ઊભું ન થવાય. હા, નથી ઘણી જગ્યાએ યજ્ઞ કરતા હોય, દેખભાઈ આવે થોડુંક આમાં નાખે ને પછી વયો જાય, ન હાલે. શિવપુરાણના અધ્યયન મુજબ અધવશ્ય યજ્ઞ ન મુકાય. 2, ભોજન કરતા હો અધૂરું ભોજન મૂકીને ઊભું ન થઈ જવાય, નેહાપું લાગે.
ભોજનને બને ત્યાં સુધી અધવશ્ય જાકારો ન દેવો. આપણે જે આરતી કરવા આવે ને એ ઘણી જગ્યાએ જોઈએ આપણે, આમ બેસાર આરતીના ઘુમરા મારે, પછી બેહી જાય, પછી બીજા આવે એ પાછા બેસા ઘુમરા મારે, એ બેહી જાય, પછી નહીં. આરતીમાં એક આરતીમાં 10 જણા ઉભા રહી શકે, અરે આખું ઘર ઉભા રહી શકે. હા, એક જણા આરતી પકડી રાખે, ઉતારે, બધા એને હાથ ડાળી રાખે, કે એમ ફળ મળે. મેં કીધું બધા આરતી ઉતારતા આરતીને લાઈટનો શેડો અડાડવો, જેટલા ને હાથ ડાળે બધાને ધડકો લાગે, આ કરંટ બધાને આવે, આ ખબર પડી જાય. આપણે કહીએ ને ભાઈ આ કારનામામાં કોનો કોનો હાથ છે, તો હાથ તમારો હોય ફળ મળે 100%. અધવશ્ય આરતી ન મુકાય, અધવશ્ય ભોજન ન મુકાય. બરાબર ધ્યાન આપશો. ભગવાનની પૂજા કરવા માટે બેસો, એ પૂજા કોઈ દી અધવશ્ય ન મુકાય. હા, દોષ લાગે કે ભાઈ પૂજા કરતા કરતા બધું પડ્યું રહ્યું અને વયા ગયા. નહીં, પૂજા અધવશ્ય ન મુકાય, યજ્ઞ અધવશ્ય ન મુકાય, ભોજન અધવશ્ય ન કમાય. ચોથું ભજન. કોઈ માળા કરતા હો તો માળા મેર નો આવે ત્યાં સુધી માળા ન મુકાય. અધવશ્ય માળા મૂકી જો ને એનું ફળ તો ન મળે, પણ એક દોષ લાગે. હા, અધવશ્ય માળા ન મુકાય, બને ત્યાં સુધી ન મૂકવી જોઈએ, પૂર્ણ કરવી જોઈએ. હા, ઘણા વાર આરતીમાં જાય તો આરતીમાં તો આપણે દર્શન કરવા ગયા હોય, તો આરતી શરૂ થઈ હોય ત્યારે આપણે ન હોય તો વચ્ચે દર્શન કરીને વયા હો તો કોઈ દોષ નથી, પણ આરતી કરવા માટે ગયા હો તો અધૂરું ન મૂકે, જેમ પહેલી આરતીનું કીધું. અને પાંચમું, કોઈ મંત્ર બોલતા હો, માની લો કે કોઈ પાઠ તમે શરૂ કર્યો છે, જો ભજન અને એ બે વસ્તુ અલગ છે. આમાં ભજન ગાતા હોય આ લોકો તો ભજનમાં 2 કડી મૂકી દે, જેને ભજનની ડોંઢવાળી કહેવાય. હા, હું કામ કે એનું કલાકારનું પૂરું નથી કરી નાખવાનું, હજી પાછું એને ગાવા બેહાડવાનું. એટલે એ કલાકાર 3 ભજન ગાય ને ચોથા ભજનની ડોંઢવાળી મૂકી દે, એટલે અધૂરું મૂકે એટલે પાછો ગાવા આવે. એમ જો પૂરું કરી નાખે તો પૂરું થઈ જાય એનું. એટલે એ એક. હા, પણ કોઈ પણ સ્તોત્ર એ અધવશ્ય ન મુકાય. હા, કોઈ સ્તોત્રનો તમે પાઠ કરતા હો તો બને ત્યાં સુધી એને અધવશ્ય ન રાખવો જોઈએ, એનો એક દોષ લાગે. સ્તોત્ર પૂરો જ પાઠ કરવો જોઈએ. જે કાંઈ 100 નામનો પાઠ કરતો 100 નામ, 1000 નો કરતો 1000, અધૂરું ન રખાય, દોષ લાગે. હું ઘણા વાર કહું, ગલત અર્થ નહીં કરતા, જરૂર હોય તો જવું પડે. તમે કથામાં આવો ને તો કથામાં વિરામની આરતી થાય અને પછી પ્રસાદ વેચાય. એ આરતી અને પ્રસાદ લીધા વગર કથામાંથી ન જવું જોઈએ. હું કામ કે આધ્યાત્મિક ફલ તમને નથી મળતું. આ જેવી આરતી શરૂ થાય ને અમુક ખખેરી ખખેરીને હાલતા થાય ને એવું ન કરાય. તમે 2.5 કલાક બેઠા છો તો 1-2.5 મિનિટ 5 મિનિટ થાય બહુ, પણ અહીંયા શ્રોતાઓ 95% બેઠા રહીશ. આપણી વ્યાસપીઠારે જેટલા શ્રોતા જોડાણેલા હોય ને એ ક્યારેય ઊભા ન થાય. નવા નવા આવ્યા હોય એ ભૈયા, કારણ કે એને ખબર ન હોય બિચારા, એ નિર્દોષ છે. કોઈ ચીજ અધૂરી ન મુકાય, એમાં 5 ચીજ ખાસ ન મૂકવી જોઈએ. અહીંયા પાંડિત્ય રાજા અધૂરી પૂજા મૂકી, જેને કારણે એનું અકાળ મૃત્યુ થયું છે. પણ મારો ભક્ત છે, હું એને તારીશ. એ સાધ્વી સ્ત્રી, આ બાળક એનો પુત્ર હતો અને એને પણ ભોજન કરી લીધું ને એને પણ પૂજા નહોતી કરી, જેને કારણે આજ એની માથેથી માતા પિતાની સત્ર છાયા જતી રહી છે. ગયા જન્મના દોષનું આ કારણ છે. પણ હે સ્ત્રી, હે સાધ્વી, તું આમને ઈશ્વર પાસના કરાવે. અને આ બંને અહીંયા વિદ્યાલયમાં અભ્યાસ કરે અને પછી એમને પ્રદોષ વ્રતની વિધિ આપીશ, જેના દ્વારા એના બધા અપરાધો
આ તારો બાળક છે સુચિવ્રત, એ ગયા જન્મમાં એક ભિક્ષુક હતો, એ ભિક્ષા કરતો, પણ એણે ભિક્ષાવૃત્તિ કરી, સારું કુળ મળેલું તું બ્રાહ્મણ કુળ, પણ ક્યારેય દાન નહોતું કર્યું. છ કર્મ બતાવ્યા છે સાધુ બ્રાહ્મણોના, યજ્ઞ કરવો કરાવો, વિદ્યા ભણવી ભણાવી, દાન લેવું દેવું એ સ્વધર્મ છે, પણ એણે જીવનમાં ક્યારેય દાન પુણ્ય નહોતું કર્યું. એટલા માટે એ આ જન્મમાં આ ગરીબાઈ અને દારિદ્રતાને આધીન થયા છે. સાધુ પત્ની સાધ્વી સ્ત્રી કીધું, બાપજી આપ બંનેને સત્ર સાયામાં રાખો. બંનેનો વિદ્યાભ્યાસ પૂરો થયો અને બંનેને કીધું તમારે હવે શિવજીનું પ્રદોષ વ્રત કરવાનું છે. દરેક શિવરાત્રિને દિવસે એક સરસ મજાનું શિવા મંડળ બનાવવાનું, મંડપ નાખવાનું, શિવની પૂજા કરવાની, હોમાત્મક કરવાનું, શિવરાત્રિની ઉપાસના કરવાની અને રાત્રિએ જાગરણ કરવાનું, શિવ નામની ઉપાસના કરવાની, શિવ નામનું સ્મરણ કરવાનું. બંને રાજકુમાર અને બ્રાહ્મણ કુમાર પોતાને ઘરે આવ્યા. હવે તો બંને ઉંમર લાયક થઈ ગયા છે, બંનેને ઉપાસના આપી છે, બંને શિવરાત્રિ વ્રત કરે છે, પ્રદોષ વ્રત. 6 મહિના થયા, કોઈ પણ સાધનાનું રિઝલ્ટ આવે? હા. એ બ્રાહ્મણ કુમાર એકવાર સવારમાં સ્નાન કરવા માટે નદીને કિનારે એકલો જતો રહે અને ત્યાં વિચરણ કરતા, પરિભ્રમણ કરતા, સવારનો સમય હતો, પ્રસન્નતા હતી. એમાં એક જગ્યાએથી બહુ વરસાદને કારણે ધોવાઈ ગયેલો ભેડો અને પાણી ત્યાંથી પ્રવાહ વહી રહેલો. ત્યાં કઈ ચમકતી ચીજ જોઈ. ત્યાં સમીપ જઈને જોયું તો બહુ મોટો સુવર્ણનો ઘડો હતો, કોઈ ખજાનો હતો દટાયેલો. સમય પહેલા સુવર્ણનો ઘડો લાવી અને પોતાને ઘરે લાવીને પોતાની માતાને આપ્યો કે બા, આ સુવર્ણનો ઘડો મને પ્રાપ્ત થયો છે, આખો સોનામોરથી ભરેલો છે, નદીના કિનારામાં ધોવાણ થવાને કારણે આ ખજાનો મને પ્રાપ્ત થયો છે. એટલે કીધું કે આ ઘડા પર તમારા બંને ભાઈનો અધિકાર છે. ધર્મગુપ્તને બોલાયો કે તારા ભાઈને આ ઘડો મળ્યો છે, આ સુવર્ણ છે, આ ખજાનો છે, આ તમે બંને ભાઈઓ એક સરખા ભાગે વેચી લો. ગમે એમ તોય ધર્મગુપ્ત ક્ષત્રિયનું લોહી છે. એને કીધું માં, આ મારા ભાઈને મળ્યો છે, માટે અધિકાર મારા ભાઈનો છે, એની માથે મારો અધિકાર નથી. એ મારા ભાઈના ભાગ્યનું છે, એ મને આપે એની ઉદારતા છે, એ આપે એની મહાનતા છે, પણ એમાં મારો હક નથી. આ જોજો ઘણી જગ્યાએ આવું બને છે. મા બાપની સંપત્તિની વાત નથી કરતો, પુરુષાર્થની વાત કરું છું. એક ભાઈ હોય, ખૂબ મહેનત કરતો હોય, ખૂબ પુરુષાર્થ કરતો હોય અને પૈસા વાળો હોય, અને એક ભાઈ ગરીબ હોય, તો એ મોટો ભાઈ એને મદદ કરે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે, બહુ ટોચની વાત કહેવાય કે સગા ભાઈનું હારું ન કરી બીજાનું તો શું કરે. પણ એ નાનો ભાઈ એમ કહે કે એની પાસે એટલો પૈસો ને આપણને કઈ દેતા નથી, તો એ અજ્ઞાનતા છે.